સ્વાગત આપણે વિનંતી કરીશું ઠાકોર પુંજાજી મંગળજી જેઓ એમનું બુકે અને ફૂલહારથી સ્વાગત કરશે. અને સાલથી એમનું સન્માન કરશે ગૌતમભાઈ પટેલ, ગૌતમભાઈ માધવલાલ પટેલ. આજુબાજુ જે મિત્રો સામે ઉભા છે એ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. આજે જાગેશ્વર મહાદેવ દાદાના ખોળામાં બેસવાનું છે. એના દીકરા બનીને બહેનો હોય એ દાદાની દીકરી બનીને બેસી જાય. આજે આપણા પંચાયત બિરાજમાન ઉમેશભાઈ દરજીનું સ્વાગત બુકે અને ફુલારથી રાજપૂત જયશ્રી કરશે. કારણ કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સખી સલોનો ને સાલથી સ્વાગત આપણે એમના સમાજના અને આપણા ભાઈ મિથુનભાઈ દરજી કરશે. અને કરલી ગામમાં વધારે આજે જાગેશ્વર check, mic check. Mic check. Hello, Vinod sound. Satguru Ganpati Sharda નમન કરવાનું કામ આ શરણ મેં મન સુખ જવાબ છે એ મારા ગૌરંગ ગણેશ આપણા ગામના સરપંચશ્રીનું સ્વાગત. આપણી કમિટીના જે સભ્યો છે હું એમને નમ્ર વિનંતી કરું અને બધા જ સરપંચશ્રીને પણ નમ્ર વિનંતી કે એઓ આગળ આવે. અને કમિટી સભ્યોમાં મહંમદભાઈ પટેલ, રમેશભાઈ દેસાઈ, ભાઈ ફૂલસી ડેલિગેટ, પછી સુરેશજી ઠાકોર, દરેકને વિનંતી કરું કમિટી સભ્યોને કે આપ બધા મળીને આપણે સરપંચશ્રીનું જોરદાર સ્વાગત કરીએ. હમણાં નવા વરાયેલા આપણા સરપંચ શ્રી મનુજી જેમનું સન્માન થઈ રહ્યું છે. આપણે જે અપેક્ષાઓ રાખી છે ગામના વિકાસની અને તેની સાથે સાથે આજે દાદાના પ્રસંગમાં પણ જવાબદારી ઉપાડીને ચાલેલા છે, તો એમના માટે જોરદાર તાળીઓ ભાઈ શ્રી મનુભાઈ માટે.
આપણા ગામના ડેલિગેટ શ્રી તુલસી પ્રહલાદજી રાજપૂત જેમનું બુકે અને ફુલહારથી સ્વાગત કરશે દેસાઈ અમૃતભાઈ માધવભાઈ. ફુલહારથી સ્વાગત કરશે પટેલ અલ્પેશભાઈ ઈશ્વરભાઈ અને સ્મૃતિ ભેટ માટે હું ઠાકોર કરશનજી કચરાજી એને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવે. આપણા ગામના માજી સરપંચ પટેલ મફતલાલ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ જેમનું ફુલહાર ને બુકેથી સ્વાગત કરશે. સમગ્ર ગુજરાતને હજ મચાવી નાખ્યું છે એવા કલાકાર જગદીશભાઈ ગોસ્વામી. રશિયો મારો લાઇટ બિલ ભરતો નથી, જીબીમાં નોકરી કરે અને બિલ નથી ભરવા દેતા. એવા કલાકારો જો આપણી વચ્ચે હોય તો આ પાવર આપણને કેવો મળે. એવા જગદીશભાઈના સ્વમુખે એમની વાણીથી આજે આપણે ડાયરો માણવાનો છે. તો સરસ મજાનો આપણે ડાયરો એમના સ્વમુખેથી સાંભળીએ અને એમની ટીમ જે અહીંયા ઉપસ્થિત છે પણ એ પહેલા આપણે એમનું સન્માન કરી લેવાનું છે. કમલેશભાઈ લિસ્ટ લાવો સન્માન માટે. હા श्री जागेश्वर महादेव नागदेवताની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સરસ મજાનું આજનું ડાયરાનું આયોજન. એકવાર અંતરના ભાવથી કરું જો આકલું તો ઢીંગલો ચિતરાતો હોય. એકવાર બધાએ ભેળા મળે એકવાર એવો ઝંકારો કરી નાખી તો આજુબાજુના ગામની માલી પર ખબર પડી જો આજ કડલી ગામની માલી પર સરસ મજાનું જાગેશ્વર મહારાજ જાગેશ્વર મહાદેવના પટાંગણમાં સરસ મજાનું ડાયરાનું આયોજન. એટલે જેટલા પણ એ જાગેશ્વર મહારાજ મહાદેવને માનતા હોય અને કદાચ એ નાગ દેવતાને માનતા હોય બધા વેળા મળી એકવાર આપણે બધા એવો જયકારો કરી નાખીએ છીએ. બોલીએ જાગેશ્વર મહાદેવ કી સત
सत्य सनातन धर्म की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, उमिया मात की, चामुंडा मात की, दुर्गा महाराज की, सती मात की, बद्री मात की। ओम नमः पार्वती पति। वाह 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 कर लेगा कि कौन किसी का अजीज होता है, कौन किसी के रफीक, कौन किसी का अजीज होता है, कौन किसी के रफीक के रिश्ते ये नाते वहां बनते हैं जहां जिसका नसीब होता है। सरस मजाનું આજનું આ ઉતારણ આયોજન ભજન કરી લે ભજન થી બહુ પાર છે સાહેબ। કચ્છની ધરતીનું કાળું નાગ જેસણ જાડેજો અપાર થી પહેલી વાર જૈન વીર થી ભજતો તો ભજનની તાકાત છે સાહેબ। એક વાલીઓ લૂંટારો સાહેબ એક વાલ્મીકી ઋષિ તરીકે ભજતો તો ભજનની તાકાત છે। અને જેને જેને જગતમાં ભજન કર્યા છે આ જેના ઇતિહાસ અમર થઈ ગયા। પણ વધુ સમય ન લેતા આજુબાજુ જેટલા પણ ભાઈઓ માતા બહેનો વડીલો નાના ભૂલકા જેટલા પણ ઉભા છે એમને ખાસ નમ્ર વિનંતી જગેશ્વર મહાદેવને માનતા હોય એ બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો। કારણ કે આ કાર્યક્રમ છે ને બેસીને માણવાનો કાર્યક્રમ છે, ઉભારીને માણવાનો કાર્યક્રમ નથી સાહેબ। એટલે જેટલા પણ આજુબાજુ ઉભા છે એ બધાને ખાસ વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો। કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ગરવા ગણપતિને યાદ કરો પણ બાપ કે નિધિ સિદ્ધિ સિદ્ધ પધારજો ગૌરી નંદ ગણેશ અને સહકુટુંબ સાથે પધારજો બ્રહ્મા વિષ્ણુ મહેશ। જેની આતુરતાપૂર્વક આ બધાએ રાહ જોઈ રહ્યા છો। ઉત્તર ગુજરાત નહીં, સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર દેશની માલિપા જેનું આગવું નામ આગવી ઓળખ સાહેબ આપ બધાએ જાણો છો। જગદીશભાઈ જોશીને એકવાર ડાબો જમણો ભેળો કરી અને જબરજસ્ત તાળીના ગડગડાટથી દઈ લીધો। જગદીશભાઈ જોશી बोले नागेश्वर महादेव की। જેને ભગવાનના હાથ હાલ્યા હોય ને હાથ ઊંચા કરજો। કારણ કે જેને મને આજથી 25 વર્ષ પહેલા ગુજરાત નહોતું ઓળખતું પણ સ્વયંભૂ જાગેશ્વર દાદાના મેં જ્યારે ડાયરો કર્યા પછી આખું ગુજરાત ને ઠેઠ અમેરિકા સુધી લોકો ઓળખતા થયા। એટલે આ દાદાને તો મારો બાપ માનું છું, બાપ। અને પંચ ફણીધર નાગ દેવતા જોતામાં રાજભાઈ આ ગામમાં જયારે 25 વર્ષ પહેલા આવ્યો ને ત્યારે આયોજકો મારી જોડે આવ્યા હતા, ત્યારે પૈસા નહોતા। દિલથી તમને કહું પૈસા નહોતા પણ 1965 થી સ્વયંભૂ જાગેશ્વર મહાદેવની અહીંયા સ્વયંભૂ લિંગ પાંડવો વખતનું છે। એટલે મિત્રો જે 12 જ્યોતિર્લિંગ કહેવાય ને આપણા વિશ્વની અંદર આપણા ભારત દેશની ભૂમિમાં 12 જ્યોતિર્લિંગ કહેવાય। એ 12 જ્યોતિર્લિંગની સ્થાપના પણ ભોળિયાનાથ મહાદેવને પાંડવોની સાક્ષી થઈ હતી। અને એવી આ પાંડવો અહીંયા ગાયો ચરાવવા આવ્યા હતા ઈસવીસન 1965ની સાલમાં।
1865 માં આખું બહુ જૂનો પૌરાણિક ઇતિહાસ છે. મારી વય ઘણી નાની પડે પણ દાદાનો ઇતિહાસ બહુ જોરદાર છે. અને પહેલું તો આ ગામની જે એકતા છે કે 18 વર્ણ હારે મળી અને 25 વર્ષ પહેલા અહીંયા 3 દિવસનો ઉત્સવ ઉજવ્યો હતો. અને જેટલા પ્રેમ ભાવથી બેઠા હતા એટલા જ પ્રેમથી આજે આખું સમસ્ત કરલી ગામ બેઠું છે. એટલે ખરેખર મને ખૂબ આનંદ થાય છે. અને કાયમ આમાં ભેળા રહેજો, કારણ કે ભેળા રહીશું, સૌનો સાથ હશે તો જ સૌનો વિકાસ થશે. ભાઈ બોલીએ નાગદેવ ભગવાન કી. મિત્રો જગદીશ ગોસ્વામી તમને એક દેખાશે પણ મારું શરીર એક છે પણ કંઠ અવાજ ઘણા અનેક છે. આજે દિલથી તમને મોજ કરાવી છે અને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં ત્યાં તમે ખખડતા રહેજો. અને બીજું અહીંયા લાઈવ પ્રસારણ, લાઈવ ટેલિકાસ્ટ જયેશભાઈ રાજપૂત સાહેબ લાવો જરા, કારણ કે આ પ્રસંગ આપણા દાદાનો છે, સમગ્ર ગામનો છે. દરેકને હું વધાવીશ. આજના સમગ્ર કાર્યક્રમનો રજત જયંતિ મહોત્સવનો યુટ્યુબનું સમગ્ર ભારત અને ગુજરાત ખાતે આ કાર્યક્રમ યુટ્યુબ લાઈવ કરી રહ્યા છે. એટી પ્રજાપતિભાઈ અને એમની લાઈવ યુટ્યુબ નું ચેનલ નું નામ શું છે? જોરદાર તાળીથી અમે વધાવી લઈશું મિત્રો. મિત્રો કરલીના પ્રજાપતિભાઈ છે, બોલો બ્રહ્માણી માત કી. કરલીના એટી પ્રજાપતિભાઈએ આખું સમગ્ર રજત જયંતિનો મહોત્સવ છે એ ગુજરાત, ભારત અને આઉટ ઓફ કન્ટ્રી આખો કાર્યક્રમ લાઈવ રહેશે અને હજારો વર્ષ સુધી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આ કાર્યક્રમ તમે જોવા મળી. નાગેશ્વરની સાથે રાખજો. ગૌરી તમારા પુત્ર ને ગૌરી તમારા પુત્ર ને અન મધુરા સમરે જોન માર એ દિવસે સમરે હાથ વાણિયા અન રાત સમરે સંત ને ચકો शिव समान दत्तन ही ए जागेश्वर महादेव समान दाता नहीं और भी पंग બાકીના બધા દેવ કહેવાય. 33 કરોડ દેવ કહેવાય પણ એ દેવમાં મારો એક જ મહાદેવ નાગેશ્વર મહાદેવ. એક વખત બોલો હર 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 મહાદેવ. હજુ બરાબર જામ્યું નથી, તાકાતથી બોલો હર 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 મહાદેવ. હું બંધ થઈ જાઉં, તમે એક વાર બોલો. ભાઈ 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 વાહ મારું કરલી, વાહ વાહ ભાઈ. નવી કરલી હોય કે જૂની કરલી હોય પણ હોનાની કડલી કહેવાય, હોનાની કડલી. હે
અને તમારા ગામનો પ્રેમ ભાવ દાદા ગણપતિ એવા મનાવીએ પણ જે જેને ભગવાનના જે જેને ખિસ્સામાં દીધું હોય એ આજ વરહી જાજો સ્ટેજના તમામ કલાકારો માટે જોરદાર તાળીઓ ગરજાટ કરો આજના સમગ્ર કાર્યક્રમમાં 1 રૂપિયાથી માંડી અને 10 લાખ સુધી જે પણ ઘોડ આવશે એ તમામ નાગેશ્વર દાદાને નાગદેવ દાદાને અને અર્પણ કરીને જાશો હશો બ્યા જુદા કરે 11 તાળી પર તમામ કલાકારો માટે સંગીત સાથે તાળી પાડી તાળી પાડી એ ગરલી ગામ તમારા એ યોગેશ્વર મહાદેવ તમારો કંઠે ગવા જને કીધું તું ને પ્રભુ
પ્રફુલભાઈ દવે હાલ તો અમેરિકા છે, લગભગ 70-72 વર્ષની ઉંમર થઈ ગઈ, પણ મેં 14 વર્ષની ઉંમરે એમને માણેલા, હજુ પણ એમને યાદ કરું. મારા આદર્શ મારી કોણ માતા બેઠી એ મારા રાયકા એ મારા યાવશી એ ગુણદેવી માં માતા એ બોણ ગંગાના એ કિનારે તારવા આ તો બી પહેલા છે, આખું પિક્ચર તો બાકી છે. મારો એ દાદેશ્વર માને એ મારા નાગ દેવતા
કે ધર્મની જોડી લઈ અને ભગવા એકની લાજ રાખવા માટે દરેકને ગુપ્ત દાન કરવાનો જેને મોકો ન મળ્યો હોય ફૂલની ફૂલની પાંખડી તમારી વચ્ચે સનાતન ધર્મની જોડી આવે છે। पंछी के पानी पीने से न घटे सरिता का नीर, पंछी के पानी पीने से घटे न सरिता का नीर, और धर्म किए धन ना घटे सहाय करे जागेश्वर वीर। बोले वीर जहाराज राजानी। तो अपने समक्ष आयोजक पुत्र आवे चालू भजन में તમારે ગુપ્ત દાન જે કર્યું એ કરો અને તમામ દાન નાગેશ્વર દાદાને અર્પણ જય હો। જ્યારે દેશી ભજન ભજવાતા ત્યારે ગણપતિ કેવા બે હતા વૈસો હેમંતભાઈ ચૌહાણ અવાજ બદલાય છે। विराजमान माननीय श्री धारासभ्य साहेब सीधे पटेल साहेब તેમજ એમની સમગ્ર ટીમ સીધે પટેલ સાહેબ તેમજ માનવંતા તમામ મહેમાનોનો હું ખૂબ સમસ્ત કરવી ગામ વતી ટીટી ગોસ્વામી આભાર માનું છું। એમના ધોરણે આપણે આગળ ચાલીશું।
એમને નામ ઉત્તમ રાખ્યો છે. આ તમારા બધાનો ધર્મ છે. જોતા કોઈ બોલો એક 30 મિનિટનો રાઉન્ડ અને પછી મહેમાન કલાકાર મારા પરમ મિત્ર આવ્યા છે. એમને પણ મારે રજૂ કરવાના છે. મારા ખાસ જીગરદાર મિત્ર છે રતનસિંહભાઈ વાઘેલા. જોતા કોઈ બોલો જોતા કોઈ બાતો મારા ખાસ પરમ મિત્ર અમારા જૂના કલાકારોની જે પેનલ જે હરોળના કલાકાર કહેવાય અમારા રતનસિંહભાઈ પણ આવી શક્યા છે. મારા રાઉન્ડ પછી મારા મિત્રોને પણ રજૂ કરવાના છે. સ્ટોપ એ ઉત્તરગુજરાત હોય અને એમાં એ દૂર કરલી જેવું ગામ હોય, સંતવાણી હોય ને સુંદર ગીતો ગવાતા હોય અને એ 25 વર્ષના વાળા વહી ગયા હોય અને દાદા જાગેશ્વર મહાદેવ અને નાગદેવતાનું જ્યારે ગીત ગવાતું હોય ત્યારે કોઈ લડી રે મારા પરમ મિત્ર રતનસિંહભાઈ વાઘેલાને વિનંતી કરું પ્લીઝ વેલકમ. આવો બાપુ, તમારો ઘરનો ડાયરો છે. જગદીશ ગોસ્વામી તો તમારો ભાઈ છે. પ્લીઝ વેલકમ. કારણ કે આજથી 25 વર્ષ પહેલા જોરદાર તાલી પાડો મિત્રો. રતનસિંહભાઈએ મને ટેલિફોન કરીને પ્રોગ્રામ આપો તો પીનવાઈ ગામનો એ હજી આ ગોસ્વામી ભૂલો નથી. અને આજ તમે મારા અહીંયા ભલાયા મને ખૂબ આનંદ થાય અને તમે મને સીધો ફોન કર્યો તો મને વધારે આનંદ થાય. ભાઈ વેલકમ વેલકમ બાપુ, પ્લીઝ વેલકમ. જય માતાજી. હિજી થોડી થોડી કે બાપા મેળી જશે धूनी कर ली ये भले आपको समस्त कर ली ये भले आवा राजपूतो ये भले आवा दरबारो ये भले आवा रबारी समाज ना घरया ये भले आवा प्रजापति અને ભલે આખું ગામ એ ભલે મને 18 વરણ એ આજ દાદાના આ રજત જયંતીમાં મેઘામાં મળ્યા રે એ હું તો 25 વર્ષથી એ જોતો તો તમારા ધ્યાન तुम 1 लाख देगा तो वो 10 लाख देगा. આપણે બધા નસીબદાર છીએ કે કોરોનામાંથી બચી ગયા. બાકી આરબીઆઈ નો આંકડો આવ્યો તો રતનસિંહ બાપુ, આરબીઆઈ નો આંકડો આવ્યો તો હમણાં 32,425 કરોડ રૂપિયા આરબીઆઈ ની એકાઉન્ટમાં પડ્યા છે જેનો કોઈ દાવેદાર નથી. એટલે હોય ને જેટલું હાથે એટલું સાથે જિંદગીમાં મોજ કરી લેજો. મોજે મોજ મોજમાં રહેવું રે, જાગેશ્વરની ફોજમાં રહેવું રે. ખકડો ખકડો ભાઈ ભાઈ
કહેવાતો વધારે આતશબાજી ફટાકડા થોડા દૂર કરજો મહાદેવનો ચેલો ચક્રનો ગાળે રસોડાના તમને વંશ મોર વાસરડું થાળી 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 ભાઈ 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 ભાઈ
પછી જોજો ના શરણાના ઘરે સાવ નથી મારા ખાસ મિત્રો કમલભાઈ તાલીભાઈ કમલભાઈ ભુવાજી મારા પરમ મિત્રો દર્શનને કરેલા એમને હમણાં જ મારા રંગાપુર ગામમાં આવી ગયા વિષ્ણુનગર તાલુકામાં રંગાપુર મારું વતન છે હાલ રહેવાનું પાટણ ખીરીમાં બરાબર લાઇટ બી વાયરલ થયું એટલે પાછો માર્કેટમાં આવ્યો એટલે હવે તમારે બધા ટેકો કરવાનો પાકો હાથ ઊંચા કરો જે ટેકો કરાય હાથ ઊંચા કરો જેટલા ટેકો કરતા હોય એટલા ભાઈ ભાઈ આટલું તો ઘણું થઈ ગયું બાપુ ભાઈ ભાઈ 58 વર્ષ હા હરખા આપણા બે હરખા ખાલી પડો વતન છે બાપુ માટે એમને પણ રજૂ કરવાના ગુજરાતનું ઘણું નામ છે એક નવો અવાજ ભાઈ સૌ જમીનભાઈ ભુવાજી એમને ખૂબ માનું છું દીપા માનો જેમને હાથ છે
દેખાણા એ રણમાં મેઠું પ્રાણી કર્યો વસરાજ લગ્નના ફેરા છોડી અને એ તો ગાયો બચાવી ગયા રે સન્માન કરવાનું છે તો હું કમલેશભાઈને વિનંતી કરીશ કે સ્વાગત માટે જરા આપ નામ બોલશો અને આપણા આગળ પધારેલા મહેમાનશ્રીનું અહીંયા સ્વાગત કરી લેશો. દાનનો અવિરત પ્રવાહ ચાલુ છે. જે કોઈ ભાઈ ભક્તોએ દાન આપવાની ઈચ્છા હોય તો અહીંયા સ્ટેજની બાજુમાં આપણે અહીંયા નામ લખીએ છીએ. ભાઈ શ્રી કમલેશભાઈ રતનસિંહભાઈ વાઘેલાનું આપણે સન્માન લઈ લો. આપણા મહેમાન કલાકાર રતનસિંહભાઈ વાઘેલાનું સ્વાગત બુકેથી રાજપૂત વિક્રમસિંહ વિજયસિંહ, પછી હારથી સ્વાગત કરશે રાજપૂત રાહુલસિંહ બળવંતસિંહ, શાલથી સ્વાગત કરશે દેસાઈ વસરામભાઈ ભલાભાઈ અને સ્મૃતિ ભેટ આપશે રાજપૂત મહેશજી ચમનસિંહ. રાજપૂત મહેશજી ચમનસિંહ જલ્દી આ જતા. પ્રવીણજી પ્રતાપજી, રાજપૂત પ્રવીણજી પ્રતાપજી.
આગળ લમણો કૂદકો માર થઈ જાય અને રાજપૂત શક્તિસિંહ કીટ છે જે સ્મૃતિ ભેટના દાતા વાહ વાહ આપણે જાગેશ્વર મંદિરના પૂજારી જાગેશ્વર મંદિરના મહંત શ્રી બળવંત ભારતી ગોસ્વામી વાહ ગિરિપુરી ને ભારતી ઉતારે સેવની આરતી એકવાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ જય હો જય હો એમનું સ્વાગત મુકેશભાઈ પટેલ ઝડપથી આવી જાવ ભાઈ મુકેશભાઈ પટેલ વાહ 4G સ્પીડમાં આયા તો ખરા વાહ 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 ભાઈ ઠાકોર સમાજમાંથી આપણે કોઈ વડીલ એક પ્રતિનિધિ આવી જાઓ રાજપૂત સમાજમાંથી વડીલ ભાઈ દેસાઈ સમાજમાંથી કોઈ વડીલ આવો દાદા આવો ઠાકોર દિલીપજી ગંભીરજી પણ આવી જાય ઠાકોર દિલીપજી ગંભીરજી એક રૂપિયાથી માંડીને કદાચ 10 લાખ આવે તો ભલે અને તમારું જેવું ગામ તમારી જેવી શક્તિ મરું પણ માગું નહીં અપને તન કે કાજ મરું પણ માગું નહીં અપને તન કે કાજ પર પરમારથ કે કારણે મને માગતો ન આવેલા સાહેબ જેટલા પણ રૂપિયા આવશે એ જાગેશ્વર દાદાના ધામમાં મૂકીને જવાનું છે એટલે વરતા રહેજો હા એટલે જ્યાં જ્યાં તમને બધાને મોજ આવે ત્યાં સાહેબ વરતા રહેજો જેટલા પણ દાતાઓએ દાન દીધું છે સાહેબ સાંભળજો અહીંયાથી 1 રૂપિયાથી માંડીને કદાચ કરોડો રૂપિયાનું દાન દીધું હોય તોય ભલે અને કદાચ આજ હવન હોય અને એમાં કદાચ કોઈ મહેમાન આવ્યું ને એને પાણીનો તમને મોજ આવે એક તાળીનો ગડગડાટ કરતા રહેજો કારણ કે હથેળીમાં વાળ નહીં ગધેડા ને ગાળ નહીં ઉંદર ને ઉતાળો નહીં મીંદડી ને માળો નહીં હંચકાય કાળો નહીં ફળબૂનમાં આંધો નહીં ભલામણ તાળી પાળો જ વાંધો નહીં એમ થોડા કકડો યાર હા કારણ કે મોજમાં રહેવું ના ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી જાજી તો હોજમાં રહેવું ભલે હોય તો લબાર બુટી તો ફોજમાં રહેવું અને ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું મોજમાં રહેવું અશોક કાકા મોજમાં જ રહેવાનું સાહેબ માગતા વાળા કાલ મરી જાય યાર હા માગતા વાળા કાલ જવાના ને જવાના સાહેબ આપણે મોજ કરી લેવાની બાજુ વાળો કદાચ કુલર લાવે તો આપણે એસી ફિટ કરાવવાનું બાજુ વાળો સ્વિફ્ટ ઉભી કરે તો આપણે ફોર્ચ્યુનર ઉભી કરવાની બાજુ વાળો 10,000 નો મોબાઈલ લાવે તો આપણે 32 નો ઠપકારવાનો પણ મંદા નહીં પડવાનું સાહેબ ઘરના ખૂણે ભલે માર ખાતા હોય ઠુહા ખાતા હોય અત્યારના યુવાનીઓ બિચારા ખાય છે કહેવાની જરૂર છે ઘરના ખૂણે ભલે માર ખાતા હોય પણ દરવાજાની બહાર નીકળો ને એટલે મૂછ ઉપર તાવ દેવાનો રાણો રાણાની રીતે હા સારો પ્રસંગ હોય આવો જાગેશ્વર દાદાનો જે આપ પ્રસંગ ઉજવ્યો છે આપ બધાએ આપ તો કેટલા ભાગ્યશાળી છો સાહેબ કે સ્વયંભૂ પ્રગટ થયેલું આપનું આ શિવલિંગ બાજુમાં વાળીનાથ મહાદેવ સાહેબ સોમનાથ પછી બીજો નંબર વાળીનાથ મહાદેવનો આવશે એકવાર તાળીના ગડગડાટથી કેટલા નસીબદાર છો તમે બાજુમાં માં ઉમિયા બિરાજમાન હોય હે આ ધરતી માથે તમે જન્મ્યા છો સાહેબ એ કેવી પવિત્ર અને પુણ્યશાળી ધરા હશે સાહેબ કે સ્વયંભૂ આ શિવલિંગ પ્રગટ થયું છે દુનિયાની અંદર બધાય દેવનો કદાચ દિવસ આવે સાંભળજો બધાય દેવનો દિવસ આવે પણ સાહેબ જેનો આખો મહિનો આવે ને એને મહાદેવ કહેવાય બધાને દેવ કહેવાય પણ મહાદેવ કોને કહેવાય કે સાહેબ આખો જેનો મહિનો આવે એને મહાદેવ કહેવાય પણ સારો પ્રસંગ હોય ને એટલે 4-5 લાડુ જીગરભાઈ રજનીભાઈ ખાઈ જ લેવાના
કારણ કે ડાયાબિટીસ નું બાપુ કામ કરે, આપણે આપણું કામ કરવાનું. ડાયાબિટીસ ના ઇન્જેક્શન આવે, લાડુ ના ઇન્જેક્શન ન આવે, ખાવા જ પડે. બરફી હોય, પેડા હોય, બધું ઝાપોટી જ જવાનું. હા, કારણ કે આ બધું ખાધા પછી આપણું ગમે એટલું શરીર વધી જાય તો ટેન્શન લેવાનું નહીં. મર્યા પછી આપણે ક્યાં ચાલીને સ્મશાનમાં જાવું, જેને લઈ જાવ એને ટેન્શન. મોજ કરો ને યાર જીવનમાં. જગદીશભાઈ હમણાં કીધું ને કે જીવનમાં મોજ કરી લેવાની. કોરોના જેવી મહામારી આવીને સાહેબ માણસને નહોતું મળી શકતું. અરે મળવાની તો વાત એક કરો સાહેબ, તમે હું કોઈને મોઢું નહોતો બતાવી શકતા. 4 ભાઈઓ જ્યાં ભેળા બેસીને એક રકાબીમાં ચા પીતા હતા ને, અને કોરોના આવી ગયો ને સાહેબ, તો ભાઈના ઘેર દોરીઓ લાગી ગઈ હતી. તું તારા ઘેર ને હું મારા ઘેર સાહેબ. ત્યારે ભાઈ કામ નહોતો આવ્યો, અને ભાઈની વાત જવા દો સાહેબ, સગા દીકરા પણ કામ નહોતા આવતા. ત્યારે સાહેબ આજ તમે બેઠા છો ને સાહેબ, આજ જાગેશ્વર મહાદેવની કોઈ કૃપા છે તમારા ને મારા ઉપર. આજ તમે હું યાદ બેઠા છીએ સાંભળજો, તમારા મારા પિતૃઓની કોઈ કૃપા છે. અને હજુ સરકાર એમ કહેતી હતી કે હજુ 4થી લહેર આવે, હજુ 5મી લહેર આવે, પણ સાધુ સંતો એમ કહેતા હતા કે 4થી નહીં. અરે જેટલી લહેર આવવા દેવી એટલી આવવા દેજે બાપ, અમને તો ભજનની લહેર લાગી છે બાપ, અમને તો ભજનની લહેર લાગી. જેને જેને જગતમાં ભજન કર્યા આજ એના ઇતિહાસ અમર થઈ ગયા. સાંભળજો હવે, આ ભારત ભૂમિ અને ઈ ભારત ભૂમિની માલિપા આજ તમે જે મંદિરમાં આરતીઓ કરીએ છે ને, એ આરતી ન કરી શકો તો એક મહારાણો પ્રતાપ અને શિવાજી મહારાજ જો આ ધરતી માથે ન જન્મ્યો હોત ને, તો તમે મંદિરમાં આરતી ન કરી શકો. તો એકવાર ઈ મહારાણા પ્રતાપને અને શિવાજીને તાળીના ગડગડાટથી વધાવજો. જેને હિન્દુ ધર્મને જાળવી રાખ્યો, હિન્દુ ધર્મને જેને ઉજાગર કર્યો, ઈ મહારાણો પ્રતાપ. સાંભળજો, રાજસ્થાનની ધરતી ધર્મ કેવી રીતે બચે એની તમને વાત કરતો જાઉં સાહેબ. એ રાજસ્થાનની ધરતીની માલિકા મહારાણો પ્રતાપ પથ્થરના ઉસીકા કરીને જેથી મહારાણો પ્રતાપ સૂતો તો સાહેબ સાંભળજો, ઘાસના રોટલા બનાવી અને મહારાણો પ્રતાપ ખાતો તો. શું કામ? હિન્દુ ધર્મને જાળવી રાખવા, હિન્દુ ધર્મને ઉજાગર કરવા હાટું થઈ. અને આ બાજુ સાહેબ મહારાષ્ટ્રની અંદર એ બીજાપુર ગામની શેરીઓની માલિપા 12 વર્ષનો શિવાજી મહારાજ જીજાબાઈની આંગળી પકડીને ધીરા ડગલા માંડે. બાપુ એક કસાઈ ગાયને પકડીને જાતો હતો. ગાયના કાન, નાક, આંખમાંથી લોહીની ધારાઓ વહેતી હતી. બધાય વેપારીઓ આજીજી કરતા હતા, ગાય અમારી માવલડી છે ને છોડી દો, પણ કોઈના બાપની હિંમત ન ચાલી કસાઈના હાથમાંથી ગાયને છોડાવી શકે. 12 વર્ષના શિવાજી મહારાજની દ્રષ્ટિ ગઈ, ગાય મારી માવલડી છે સાહેબ. જીજાબાઈની આંગળી છોડાવીને ગડગડતી દોડ કાઢે, ઘેર જાય. ઘેર એક શમશેર તલવાર પડીથી લાવી અને જે કસાઈ બાપુ ગાયને પકડીને જાતો હતો ને, કાંડા હોતા 2 હાથ કાપી નાખ્યા હતા. અને તે દિવસથી તલવાર પકડાઈ ગઈ હતી. ધન કુખ જીજા બાઈ ની જ્યાં શિવોજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. ઈ પડકાર કરતી પુત્રને શિવા મરજો સમર મેદાનમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં. આ ભારત ભૂમિની સંસ્કૃતિ જાળવી રાખવાનું માધ્યમ જો કોઈ બચ્યું હોય ને સાહેબ, સાંભળજો, યુવાન મિત્રોને ખાસ કહેતો જાઉં, વડીલોને તો બધાને ખબર છે, પાઘડી વાળા દાદાઓ બેઠા છે સાહેબ. આ ભારત ભૂમિની સંસ્કૃતિ જાળવી રાખવાનું રજનીભાઈ હવે કોઈ જો માધ્યમ બચ્યું હોય ને તો એ ભજન સંતવાણી બચી છે. બાકી કોઈ માધ્યમ બચ્યું નથી કે આપણી બેન દીકરીઓ બેસીને જોઈ શકે, માણી શકે સાહેબ. હજુ આ ભારત ભૂમિની સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક જળવાઈ રહી હોય ને તો સાહેબ આપણા ભગવા ભેખે જાળવી રાખી છે. હજુ આ ભારત ભૂમિની સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક જળવાઈ રહી હોય ને તો સાહેબ એ ધોળી પાઘડીઓ જાળવી રાખી છે. અને હજુ આ ભારત ભૂમિની ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ જળવાઈ રહી હોય ને સાહેબ, તો એ માના પાલવના છેડાએ જાળવી રાખી છે. એકવાર તાળીના ગડગડાટથી વધાવજો સાહેબ. સાંભળજો, આજ પાઘડીઓ મારી સામે બેઠીને એટલે સાહેબ મને આનંદ થાય. પણ આપણી સંસ્કૃતિ ક્યાં ગઈ સાહેબ? જાજો સમય લેવો નથી તમારો, પણ વર્ષો પહેલા કોઈ પણ સમાજનો બુઢો દાદો હોય ને રજનીભાઈ, એ કોઈ પણ સમાજનો બુઢો દાદો એ ધીરા ડગલા માંડે અને સામે કોઈ પણ સમાજની વવારું આવતી હોય તો એ લાજનો ગુંગુટો તાણે સાહેબ. અને પૂંટ ભરીની વવારું ઉભી રહેતી હતી. આટલી માન ને આટલી મર્યાદાઓ હતી સાહેબ. પણ આ 21મી સદી આવી ગઈ ને, સાંભળજો, સંસ્કૃતિ ક્યાં ગઈ એની તમને વાત કરું. આ 21મી સદી આવી ગઈ ને, આ બાજુથી દાદા આવતા હોય, આ બાજુથી 21મી સદીનો હોવ બેટો આવતો હોય, 20,000 નો મોબાઈલ હોય, ઊંચી એડીનો સેન્ડલ પહેર્યો હોય, અને સડાપ ડગલા બને. દાદાને પૂંઠ ફરવી પડે કે ના ફરવી પડે? હમણાં ધક્કો મારીને ધોઈ નાખશે. વર્ષો પહેલા આપણી જે દાદીઓ લગ્ન કરીને આવી ને એમને પૂછજો, જયારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે એમને એક ડર હતો કે મારી સાસુ કેવી મળશે. હાલ જગદીશભાઈ બધી હાહુ ટેન્શનમાં છે, મારી બેટી વહુ કેવી આવી છે, ઇન્સ્ટાગ્રામ વાળી, ફેસબુક વાળી.
સ્નેપચેટ વાળી તમે વિચાર તો કરો સાહેબ. આજ પણ કોઈ પણ માવડી પોતાના દીકરાની વહુ જોવા માટે જાય ને ત્યારે એને એક અંદરથી ઈચ્છા હોય, એનું એક અરમાન હોય કે મારા દીકરાની વહુ ભણેલી ગણેલી સંસ્કારી હોવી જોઈએ. આવી સાસુની માંગણી હોય. હામે વહુની એક જ માંગણી હોય, હાહુ જ ન હોવી જોઈએ, મેન મુદ્દો જ ન હોવો જોઈએ. હાહુ હોય તો ડખા થાય ને. હમણાં એક બેન સાસુને સુડલામાં બેસાડીને જાતી હતી. મેં કીધું વાહ બેન, આવા કરજકમાં તમે તમારા માવતરની સેવા કરો કે મારી માં નથી મારી સાસુ છે. મેં કીધું લાવો તો તમને વંદન કરું, તમને પગે લાગુ. મને કે કેમ? મેં કીધું આવા કરજકમાં કોઈ મા બાપની સેવા કરતું નથી, તમે તમારી સાસુને જાત્રા કરવા લઈ જાઓ. મન કે મારી સાસુને જાત્રા કરવા નથી લઈ જતો. મેં કીધું ક્યાં લઈ જાય? મન કે કાલ કાળી ચૌદસ જ કકડાટ કાઢવા જાઉં. લ્યો હા હું કકડાટ છે બિચારી. હા પણ જ્યાં જ્યાં મેં કીધું એમ તમને જ્યાં જ્યાં મોજ આવે સાહેબ, કારણ કે કોઈ પણ કલાકાર હોય, સાધુ હોય, સંત હોય સાહેબ, એ એક તમારી આહ અને એક તમારી વાહ એ કલાકારનો ખોરાક છે સાહેબ. હા હમણાં એક પ્રોગ્રામમાં અમારો આવો મસ્ત સરસ મજાનો કાર્યક્રમ, અને સરસ મજાના કાર્યક્રમની માલિક આવું લાઈવ થાય અને બરોબર ડ્રોન ધીરે 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 જીગરભાઈ નીચે આવે રત્નીભાઈ, અને બાકે લે આવા ઉડતા પંખા મિલ્યા છે, થોડી વાર કી રાખજો ભાઈ, અમોને થોડી ગરમી લાગે. હા એટલે જીવનમાં જ્યાં જ્યાં તમને મજા આવે, જ્યાં જ્યાં તમે જુઓ વર્ષો પહેલા આપણે જો છેલ્લો જોક્સ કહીને ફરીથી આપણે સંતવાણી તરફ જવું છે. પણ વર્ષો પહેલા આપણી માવડીઓ હાલ પણ આપણી જે નવા નવા લગ્ન કરીને આવે ને જગદીશભાઈ, એમને એમ કહે છે કે અમારું ગઢપણ કેવું હતું, અમારો જમાનો કેવો હતો કે અમે લાજનો ઘૂંઘટો તાણતા હતા. સાંભળજો મિત્રો, એમ કે અમે લાજનો ઘૂંટો તાણતા, પોણી નહીં આવતું એટલે સરપંચ ને બિચારા નહીં આવતું. હા આપણે એક જગ્યાએ સરપંચ સાહેબ પર ફોન આવ્યો, સરપંચ સાહેબ આપણા ગામમાં કૂતરું અડકાયું થયું. સરપંચ સાહેબ કે હમણાં ઢાળી દી, હાંજ પડે બધાય ગામના કૂતરા ઢાળી દીધા, હાંજ પડે પાછું કામ ભેળું થયું. સરપંચ સાહેબ ગામના બધાય કૂતરા ઢાળી દીધા, આ તો કૂતરાનો વંશ વેલો કાઢી નાખ્યો તમે. સરપંચ કે ગામમાં કૂતરો હોય તો અડકાયો હોય ગયો. હા પણ સરપંચ સાહેબ ને ફરીથી સાહેબ એકવાર તાળીના ગડગડાટથી વધાવી લો કે જેને ગામની કંઈક સાહેબ સેવા કરવાનો જેને અવસર મળે ને સાહેબ, એ આ કાર્ય કરી શકે સાહેબ. પણ વધુ સમય ન લેતા આગળનો દોર આપણે આવો વાંધો નહીં. હમણાં મારે એક જગ્યાએ સરપંચ સાહેબ પ્રોબ્લેમ એ થયો કે સરપંચ સાહેબના એટલા બધા જોક્સ કીધા, પ્રોગ્રામ પૂરો તો સરપંચ જોપ જ ધોકું લઈને ઉભા હતા. મન કે સરપંચ જેવા બીજા જોક્સ જ નહીં આવડતા લ્યા. હમણાં એક ભાઈ આમ કરતો હોય, મેં કીધું હું થયું? મને કે કૂતરું કહી દીધું. મેં કીધું હોડ કેવું થયું? મને કે હોડ કે તો કઈ થતું. હા એક જગ્યાએ ચોટેલી કેસેટોના એટલા બધા જોક્સ કીધા ને રતનભાઈ, ચોટેલી કેસેટોના એટલા બધા જોક્સ કીધા, પ્રોગ્રામ પૂરો તો પછી ખબર પડી ગરદણીનો આખો ગોણ ચોટેલો હતો. હા હકીકત છે. હા હમણાં એક ભાઈને પૂછ્યું બોલો તો અમારું નામ શું? એટલે કે કરશન. એટલે કે તમારું? કે મારું નામ કરશન છે યાર. કે આપણો બે એનો નામ હરખો કે ના યાર થોડો ફરક છે કે ચમ કે તારામ 3 વખત ક આવે છે અને મારામ 4 વખત આવે. પેલાને વધારે ચોટતી હતી. 1100 રૂપિયા રાવળ ભીખાભાઈ હરજીભાઈ, જબરજસ્ત. રાવળદેવને એકવાર તાળીના ગડગડાટથી વધાવેલું સાહેબ. હમણાં પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભા હતા, બધાના નામ બોલી દો ભાઈ, આપણા ટીમ વાળા આવે થોડી વાર એટલે. પાલનપુર રેલવે સ્ટેશન ઉપર ઉભા હતા અને અમદાવાદ કાર્યક્રમમાં જવું હતું. એટલે એક બા આયા, ધીરા ડગલા માંડે, 70-80 વર્ષની બાની ઉંમર, ટ્રેનના ડબ્બામાં બેસી નહોતા એકદમ. મેં કીધું ભગવાને શરીર સારું આપ્યું છે આપણને, એટલે બાની કંઈક મદદ કરીએ. જેવા બાને ઉચકીને ડબ્બામાં બેસાડ્યા, બાએ આશીર્વાદ આપ્યો કે શ્રાપ આપ્યો ખબર જ ન પડી. જેવા બાને ઉચકીને ડબ્બામાં બેસાડ્યા, બા શું કે ખબર? ભઈલા જેવી તે મને ઉપાડી એવો ભગવાન તો ન ઉપાડે. હવે આને આશીર્વાદ સમજો કે સાહેબ ઈ જ ખબર ન પડી. હા પણ અમારે એક મિત્ર મુકેશ, કોઈ હોય તો માફ કરજો યાર. હા કારણ કે તમારે મને સહન કરવું પડશે આ ભાઈઓ આવે ત્યાં સુધી. અમારે એક મિત્રનું નામ મુકેશ, અને મુકેશને ચોટે વધારે. રસ્તા મને મળ્યો, મને કે વાત કરીએ. મેં કીધું કોણ છે? મને કે આપણા હારો. મેં કીધું આપણા નહીં તારા કે. મારો તો કોણ હોદો કરી ગયો ને હું ગોતું. મેં કીધું મારો હોદો કોણ કરી ગયો ને હું ગોતું. અઠવાડિયા પછી પાછું મને કે આપણા લગન નક્કી થઈ ગયા. મેં કીધું સારું કર્યું હેડ અમારી નાતમાં એક ભણ્યો. આમ અમે એકલા દુઃખી થતા, હવે આપણે બધાય ભેળા દુઃખી થાવ.
મહિના પછી બાપુ પાછો મળ્યો. મને કે મારા લગ્ન નક્કી થઈ ગયા. મેં કીધું સાસરે જાય કે નહીં? મને કે અઠવાડિયા પહેલા જ ગયો તો. મેં કીધું કેમ ગયો તો? મને કે સેમસંગ ગુરુ ફોન આલો છે. મેં કીધું વાત કરે કે નહીં? કે મેં કીધું શું વાત કરી? કે એટલે કે ડબુ. આ દીકુન ચકુ ને તો હવે આવ્યું. પેલા ડબુ હતું અને ડબુ કોને? ડબુ બહરી વળી જાય. અત્યારે તો દીકુન ચકુન દીકુ નો બેડા બે જીકુ. એટલે કે ડબુ તમારે મારી યાદ આવે છે કે નહીં? એટલે કે ચણાની દાળમાં તમે દેખો, મગની ફોતરાવાળી દાળમાં તમે દેખો, બાજરીના બળેલા રોટલામાં તમે દેખો, ખાટી બળી શાહની કઢીમાં તમે દેખો. મને કે રોડભાઈ હું તો ધણી સુખ ધણી નું જ ખબર પડતી નથી. 501 રૂપિયો બાબુભાઈ જીવાભાઈ રાવણદેવ. એકવાર તાળીના ગડગડાટથી વધાવજો સાહેબ. વાહ. પણ આવો સરસ મજાનો જાગેશ્વર દાદાનો આવો સરસ મજાનો પ્રસંગ ઉજવાઈ રહ્યો હોય સાહેબ. હું તો હમણાં જોડી બાપુ ફેરવી હતી ને, જોડીમાં તમે ભલે 1 રૂપિયાથી 10 રૂપિયા આપ્યા હોય તો ભલે, 100 રૂપિયા આપ્યા હોય તો ભલે, પણ આ એકનું અનેક કરીને આપે ને એ આ દાદો બેઠો છે સાહેબ. મહાદેવ દાદો બેઠો તમારા સાનિધ્યમાં, તમારા ગામની માલિબા. અને તમને કહેતો જાવ, કદાચ તમને ઈચ્છા થાય અહીંયા વરહવાની તો વરહી જાજો બાપ સાહેબ. નાણા મળશે પણ ટાણા નહીં મળે. આવો પ્રસંગ આ રજત જયંતિ મહોત્સવ 25 વર્ષે આપ ઉજવી રહ્યા છો સાહેબ. આજ જેટલી પણ તમને ઈચ્છા થતી હોય કે આજ દાદાના સાનિધ્યમાં વરવવું છે, દાતાઓએ ઘણું દાન દીધું છે, પણ 1 રૂપિયો તમારો છે ને લાખો બરાબર છે સાહેબ. કદાચ તમે રૂપિયો ન લાયા હોય, આ સ્ટેજ માંથી હાથ મૂકીને વયા જજો. મારો જાગેશ્વર ભગવાન તમારા સાહેબ ભંડાર ભરેલા રાખશે, ભલામણ ભંડાર ભરી નાખશે. પણ 5100 રૂપિયા સેનીમાં ગલાજી રાજપૂત, 5100 રૂપિયા મંગળજી વિરાજી રાજપૂત, 5100 રૂપિયા મંગુબેન ત્રિભુવનદાસ પ્રજાપતિ, 5100 રૂપિયા સ્વર્ગસ્થ કોકિલાબેન પ્રવીણભાઈ પંચાલ, 5100 રૂપિયા હિતેન્દ્રસિંહ પહાડજી રાજપૂત, 5100 રૂપિયા બળદેવજી દલપુજી રાજપૂત, 5100 રૂપિયા પરસોત્તમભાઈ માધવલાલ પ્રજાપતિ, 5100 રૂપિયા ભરતસિંહ સગુજી રાજપૂત, 5100 રૂપિયા સ્વર્ગસ્થ શક્તિસિંહ મોહમ્મદસિંહ રાજપૂત, 5100 રૂપિયા સ્વર્ગસ્થ રણજીતસિંહ દશરથજી રાજપૂત, 5100 રૂપિયા સ્વર્ગસ્થ શાંતાબા લક્ષ્મણજી રાજપૂત. એકવાર તાળીના ગડગડાટથી વધાવો યાર. આ જેટલી તાળીઓ પડશે ને સાહેબ, એટલી દાતાઓને વધારે ઈચ્છા થશે કે આજ મારે કંઈક દેવું છે સાહેબ. પણ વધુ સમય ન લેતા ઉત્તર ગુજરાત નહીં સમગ્ર ગુજરાતની માલિપા આગુ નામ આગવી ઓળખ એવા રતનસિંહ વાઘેલા એકવાર ડાબન જમણો ભેળો કરી જબરજસ્ત તાળીના ગડગડાટથી વધાવી લીધો. રતનસિંહ આ મજબૂત ગાય મારો લાઈવ ના કરાય. લાઈવ જો દેખાય ખબર લાઈવ કરી મોબાઈલ જોઈએ જો પૂરી કેમેરામાં અરે આજ પેલા મસ્ત કોમેડી કરતા જોડી લઈને આપણા સ્વયંસેવકો હોય છે. એટલે મેં કીધું એમ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાદાનું સાનિધ્ય છે. એકના અનેક ગણી તમને, એકના અનેક ગણા કરી તમને આપશે જાગેશ્વર મહારાજ. જય હો.
અવલ ચીક અવલ કરલી ગામ રૂડું રૂપારું ગામ અને દેવોનો દેવ મહાદેવ બેઠું હોય નાગેશ્વર ભગવાન સ્વયંભૂ ભોળિયોનાથ આજે કરલી ગામની અંદર મને જે આમંત્રણ આપ્યું હોય એવા અમારા વિક્રમસિંહ, વિજયસિંહ, ફૂલસિંહ ડેલિગેટ, રાજપાલસિંહ તેમજ રાહુલસિંહ ફોરેસ્ટર એમના આમંત્રણને માન આપીને હું અહીંયા કરલીમાં પધાર્યો છું અને આપની સમક્ષ જે મારાથી પીરસાય હું પીરસી પણ મેં જોયું કે પાઘડી વાળા દાદાઓ બહુ છે અમારા પીઠાપુરમાં એક જ જનસભા પાઘડી વાળો પીઠાપુર ગામ એટલે ગાંધીનગર જિલ્લાનું બહુ મોટું ગામ છે અને દરબારો એટલે બહુ દરબારો છે ડાભી, વાઘેલા, ચાવડા 18 વર્ણ રહેશે પીઠાપુરની અંદર પણ હમ ખાવા એક જ દરબાર છે અમારા સરપંચ સાહેબ એટલે ખરેખર વડીલો અહીંયા બેઠેલા હોય 18 વર્ણના માયારૂ માનવીઓ અહીંયા બેઠેલા છે દાદાના સાનિધ્યમાં અને આજે પીઠાપુરથી હું અહીંયા ઉપસ્થિત થયો છું આમંત્રણની માન આપીને ત્યારે સૌ પ્રથમ હું જય બોલાવીશ જાગેશ્વર મહાદેવની દરેકને મારી નમ્ર વિનંતી કે જય બોલજો પ્રેમથી હું રતનસિંહ વાઘેલા આપણને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું એ મારા કરલી ગામના એ માયાનું માનવી મારા પધારેલા મોઢેરા મહેમાનું બોલો બોલો
એમ હતું કે 555 ફૂટશે, પણ ના ફૂટ્યો 555. સસુર્યું થઈ ગયું મારું હારું. હા, એટલે દિવેટ પજરસ હવે ફૂટશે. દિવેટ પજરી જે ફૂટશે ને જોરદાર ફૂટશે. એક સરસ મજાની વાત કરી દઉં અમારા વાલા. જીવનમાં કરોડો અબજોની સાહેબી છે તમારા જોડે મારા જોડે. બે જ વસ્તુ લઈને જવાનું છે, ભૂંડાશ ને ભલાશ. બાકી કોઈ હંગાત નહીં આવે સાહેબ. હા, અત્યારે હું ઘેર એકલો જ છું. બોલો લે શું કરવાનું? છોકરો વિદેશ, મારી મિસી છે વિદેશ જતી રહી, મને મૂકી લ્યો, શું કરવાનું? એટલે આ બધી ભગવાનની લીલા તો જુઓ સાહેબ તમે. હા, ભૂળિયાનાથની કમાલ કહેવાય. મેં હમણાં કીધું જીવનમાં કરોડો અબજોની સાહેબી છે, ભૂંડાશ ને ભલા સિવાય કોઈ રજ નહીં ભાઈ. હા જીગરભાઈ, કશિયો હંગાત લઈને જવાનું નહીં, સાથી બોધી કોઈ લઈને જો નહીં જવાનું નહીં. મર્યા પછી કોણનું બુટ્ટીઓ કાઢી લેવામાં આવશે, કારણ કે 1:30 ભાવ છે, 1,30,000. હા, રોજના સમાચાર માટે પ્રેમથી જય બોલો. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું, જય બોલવાથી શરીર બહુ સારું રહે. જો તમને કહી દઉં, આ જો અમુક કમ્પ્લેટ નહીં લાગતો 22 વર્ષનો હોય એવું નહીં લાગતો, નહીં આમ 22 વર્ષનો એવું નહીં લાગતો. તો ખરા કરલીના બાબા બોલી છે ખરા, પણ એ બધા તમારા આશીર્વાદ છે સાહેબ. હા, કારણ કે આ લાઈનમાં એટલી બધી મેં મહેનત કરી છે, બેહદ મહેનત કરી છે. મારી લાઈફ ગોલ્ડ છે અત્યારે, એકદમ ગોલ્ડ. હું બહુ લેરી જીવન જીવું છું આ કલાકારોમાં, એવરગ્રીન. પણ એ બધી ક્યારે કે મા બાપની સેવા કરી હોય સાહેબ, એનો બેડો પાર થઈ જાય. ભોળાનાથની સેવા નહીં કરો ચાલશે, તમને કીધું. ભોળાનાથની સેવા નહીં કરો તો ચાલશે, પણ ઘેર બેઠી છે ને માં ઉમરાવાળી, એની સેવા કરજો. આજે જે હું ઉજરું છું ને તમને કહી દઉં, એ મારા મધરના ફાધરના કૃપાથી. હા, એમની સેવા એટલે બેહદ સેવા. એમની સેવામાં મેં કોઈ કચાશ નહીં રાખી સાહેબ. હા, જીવ તો બધું જ બતાવી દીધું એમને, જે જે કીધું એ બધું મેં બતાવી દીધું. હા, એટલે બધું ભૂલી જજો, પણ જીવનમાં મા બાપને ના ભૂલતા સાહેબ જીવનમાં. હા, અને એનું ફળ હંમેશા મળશે મળશે મળશે, 100% મળશે, એમ ગેરંટી. પ્રેમથી ફરીથી હું જે બોલાવું, પ્રેમથી બોલજો મારા ભલા, પ્રેમથી. આજે કરલી ગામમાં રાજપૂત સમાજ હોય, પટેલ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દરેક સમાજ 18 વર્ણના માયરો માનવીઓ આજે ભોળાનાથના સાનિધ્યમાં બેઠેલા છો. તો દાદાની આપ સૌને વિનંતી છે, દાદા નિમિત્તે સરસ મજાની જય બોલજો, બે હાથ અદ્ધર કરી. હેજી તમે બોલો મારા કરલી ગામવાળા જાગેશ્વર મહાદેવ સદા ભવાની માં સહાય રહો, સન્મુખ રહો ગણે, પંચદે મળી મારી રક્ષા કરો.
ગુજરાત મારું એ દેશનું ગુજરાત મારું દેશનું અને ગાંધીનગર જિલ્લાની માઈ પાવેલું રૂડું રૂપારું એવું બેઠાપું એ મારું शिव समान दरबार नहीं विगत विदारणा लजिया मोरी जय महादेव जी सोई पियरिया जाए ए मारे पियर जवाना गणा तोड़ छे पियर जवाना गणा तोड़ छे सोई पियरिया जय महादेव जी सोई पियरिया
એ